કેમ છો મિત્રો? મજામાં? તો આજે આપણે પારિમાણિક સૂત્રોના બીજા વિવિધ ભૌતિક રાશિઓના સૂત્રો મેળવીશું, જે પારિમાણિક સૂત્રનો પાઠ 2 કહીશું આપણે. તો પહેલા પાઠમાં આપણે જે બેઝિક ભૌતિક રાશિઓ હતી, દાખલા તરીકે બળ, પછી કાર્ય, લંબાઈ, દર વગેરેના આપણે પારિમાણિક સૂત્રો લાવી ચૂક્યા છીએ. એ પારિમાણિક સૂત્રોનો હવે સીધો જ ઉપયોગ કરીને તે સિવાયની બીજી ભૌતિક રાશિના આપણે પારિમાણિક સૂત્રો જોઈશું. તો શરૂઆત કરીએ આપણે પાવર. તો કોને કહીશું આપણે પાવર? તો પાવરની વ્યાખ્યા આપણે ભણી ચૂકેલા છીએ. કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. મતલબ કાર્ય ભાગ્યા સમય. આવું કહી શકાય. તો આવું થશે પાવર એટલે શું? કાર્ય ભાગ્યા સમય. ચલો ઓકે. કાર્ય શું પારિમાણિક સૂત્ર હતું કાર્યનું? આપણે પહેલા ભાગમાં જોઈ ચૂક્યા હતા. કાર્ય બરાબર m1 l2 t - 2. આ કાર્યનું પારિમાણિક સૂત્ર હતું. અપોન સમય. સમયનું શું થાય? t1 ઉપર મૂકીશું તો m1 l2 t - 3. તો આ પાવરનું પારિમાણિક સૂત્ર મળી ગયું આપણને. હવે જ્યારે પણ આપણને પાવરની જરૂર હશે તો એનું સીધું પારિમાણિક સૂત્ર m1 l2 t - 3 વાપરી દઈશું. ચલો ક્લિયર. બીજું છે સમતલ કોણ. સમતલ કોણ શું એનું સૂત્ર હતું? ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો આપણે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણની જે રીત ભણ્યા હતા એમાં એનું સમીકરણ આવતું હતું કે સમતલ કોણ બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ એક પ્રકારનું અંતર, તો એનું પારિમાણિક સૂત્ર થાય L1. ત્રિજ્યા એ પણ એક પ્રકારનું અંતર, તો એનું પારિમાણિક સૂત્ર થશે L1. તો L1 L1 કેન્સલ થશે. શું પારિમાણિક સૂત્ર થશે? m0 l0 t0. તો સમતલ કોણ કે તો એને કોઈ જ પારિમાણિક સૂત્ર નથી. ક્લિયર. એનો એકમ છે શું હતો? એનો એકમ રેડિયન. ક્લિયર. ચલો નેક્સ્ટ ઘનકોણ. શું સમીકરણ હતું ઘનકોણ બરાબર? યાદ છે? આવું હતું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો સ્ક્વેર. શું કીધું? ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો સ્ક્વેર. ચલો ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર શું લાવ્યા આપણે? L2. ત્રિજ્યા અંતર L1 અને એનો શું કરવાનો? સ્ક્વેર. L2 થશે. તો L2 L2 કેન્સલ થશે. m0 l0 t0. તો ઘનકોણને પણ કોઈ જ પારિમાણિક સૂત્ર નથી. ઓકે. પરિમાણ રહિત કહેવાય. શું કહેવાય? પરિમાણ રહિત. નેક્સ્ટ આવર્તકાળ. તો પહેલી વસ્તુ કીધું આવર્તકાળ કોને કહીશું આપણે? એની વ્યાખ્યા શું? તો એની વ્યાખ્યા આવું છે કે એક દોલન પૂર્ણ કરવા માટે જે સમય લાગે છે એ સમયને જ આવર્તકાળ કહે છે. શું કીધું? એક દોલન પૂરું કરવા માટે જે સમય લાગે છે એ સમયને જ આવર્તકાળ કહેવાય. મતલબ જે સમય આવ્યો એ સમયને જ આવર્તકાળ કીધો. તો આવર્તકાળનું પારિમાણિક સૂત્ર એ સમયના પારિમાણિક સૂત્ર જેવું જ બને. આવર્તકાળનું પારિમાણિક સૂત્ર સમયનું t1. એટલે આપણે લખો તો કેવી રીતે લખી શકીશું? m0 l0 t1. ચલો ઓકે. નેક્સ્ટ આવૃત્તિ. તો જે આવર્તકાળ મળ્યો એનું વ્યસ્ત કરી દો તો એને આવૃત્તિ કહેવામાં આવે. તો આવૃત્તિ બરાબર 1/આવર્તકાળ. 1/આવર્તકાળનું શું લાયા આપણે? t1. તો 1/t ની એક ઉપર મૂકી દેશો તો m0 l0 t ની -1. ચલો ક્લિયર. નેક્સ્ટ કોણીય સ્થાનાંતર. તો એક પ્રકારનું કોણીય અંતર છે જેને આપણે ખૂણો કહેતા હતા. તો ખૂણાનું સૂત્ર તો શું આવેલા છે આપણે? ચાપ ભાગ્યા ત્રિજ્યા આવેલા છે. ક્લિયર. તો કોણીય સ્થાનાંતર એને બીજી ભાષામાં ખૂણો પણ કહેવાય અને સમતલ કોણ પણ કહેવાય. તો સેમ ટુ સેમ જે કોણીય સ્થાનાંતર કહે છે એનું સમતલ કોણનું પારિમાણિક સૂત્ર બની જાય. શું બનશે?
m0 l0 t0 ચલો આવી દઈએ 4 ભાગ્યા ત્રિજ્યા ચાપનું પણ l1 ત્રિજ્યાનું પણ l1 બંને l1 કેન્સલ થઈ જશે m0 l0 t0 ચલો ક્લિયર નેક્સ્ટ કોણીય વેગ એકલો વેગ લાવવો તો એકલો વેગ હોય તો અંતર ભાગ્યા સમય અહીંયા કોણીય વેગ તો કોણીય અંતર એ કોણીય અંતરને આપણે શું કહીશું કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય શું સૂત્ર યાદ રાખશો કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય શું લાગે કોણીય સ્થાનાંતરનું m0 l0 t0 સમયનું t1 તો ઉપર જવા દેશો તો m0 l0 t - 1 થઈ જાય કના જેવું મળ્યું આવૃત્તિના જેવું મળ્યું સેમ ચલો ક્લિયર નેક્સ્ટ કોણીય પ્રવેગ તો એકલો પ્રવેગ લાવવો તો એકલો પ્રવેગ હતો તો એટલે આપણે વેગ ભાગ્યા સમય કરતા હતા તો કોણીય પ્રવેગ હશે તો કોણીય વેગ ભાગ્યા સમય ચલો ઓકે કોણીય વેગ તો તમે ઉપર લાવી છે શું લાવી છે देखो m0 l0 t - 1 સમયનું t1 તો ઉપર જશે તો શું બનશે m0 l0 t - 2 તો આ કોણીય પ્રવેગમાં આવી ગયું ચલો ક્લિયર નેક્સ્ટ જડત્વની ચાપ માત્રા તો આપણે બીજા સેમેસ્ટરમાં ચાપ ગતિનું ચેપ્ટર આવશે એ ચાપ ગતિના ચેપ્ટરમાં જડત્વની ચાપ માત્રાનું સૂત્ર આવશે યાદ રાખજો જડત્વની ચાપ માત્રા I બરાબર mr2 આનું સમીકરણ આવશે m ને કહેવાય દર r ને કહેવાય અંતર અથવા ત્રિજ્યા તો શું સૂત્ર થઈ જાય જડત્વની ચાપ માત્રા બરાબર દર ગુણ્યા અંતરનો વર્ગ શું થશે દર ગુણ્યા અંતરનો વર્ગ ચલો તેથી સમીકરણ યાદ રાખજો બરાબર I બરાબર mr2 દર શું લાવ્યા આપણે m1 અંતર l1 એનો શું કરવાનો વર્ગ તો l2 તો શું પારિમાણિક સૂત્ર થશે m1 l2 t9 એની જગ્યાએ શું મૂકી દઈશું 0 ક્લિયર તો જડત્વની ચાપ માત્રાનું યાદ રહેશે સૂત્ર શું યાદ રાખવાનું કીધું I બરાબર mr2 ક્લિયર આ બધા સમીકરણો તમારે આગળ જેમ તમે અભ્યાસ કરતા જશો એમ બધા સમીકરણો આવતા રહેશે ચલો ટોર્ક તો ટોર્કનું સૂત્ર છે ટોર્ક ટાઉ બરાબર બળ ગુણ્યા અંતર બળ શું હતું બળનું m1 l1 t - 2 અંતરનું l1 તો શું બનશે m1 l2 t - 2 તો ટોર્ક એક કાર્યના જેવો જ એકમ ધરાવે છે ટોર્કનો એકમ એ જૂલ થાય કાર્યનો એકમ એ જૂલ થાય તો ટોર્કનું જે પારિમાણિક સૂત્ર આવશે એ કાર્યના પારિમાણિક સૂત્ર જેવું જ હશે જો આ રે કાર્યનું કેટલું હતું m1 l2 t - 2 આવી ગયું m1 l2 t - 2 ક્લિયર ચલો ઓકે નેક્સ્ટ પૃષ્ઠતાણ ફરીથી આગળના ચેપ્ટરમાં સમીકરણ આવશે f બરાબર tm આ સમીકરણ આવશે આપણે આગળ જો f ને કહેવાય બળ t ને કહેવાય પૃષ્ઠતાણ ઇંગ્લિશમાં કહીએ તો સરફેસ ટેન્શન l ને કહેવાય લંબાઈ શું કીધું બળ બરાબર પૃષ્ઠતાણ ગુણ્યા લંબાઈ તો તમે t ના બદલા બનાવો તો શું થઈ જાય t બરાબર f ભાગ્યા l થાય તો પૃષ્ઠતાણનું સૂત્ર લાગુ હોય તો f એટલે બળ ભાગ્યા l એટલે લંબાઈ તો શું સૂત્ર બનશે બળ ભાગ્યા લંબાઈ તો સૂત્ર યાદ રાખજો f બરાબર tm ચલો ઓકે તેથી બળનું શું આવે આપણે m1 l1 t - 2 લંબાઈનું l1 તો l1 કટ થઈ જશે શું હશે m1 l કઈ ના આવે l0 t - 2 તો પૃષ્ઠતાણનું m1 l0 t - 2 ચલો ઓકે નેક્સ્ટ વિશિષ્ટ ઉષ્મા
એને S વડે દર્શાવવામાં સ્પેસિફિક હીટ કહેવાય ઇંગ્લિશમાં. શું કહેવાય? સ્પેસિફિક હીટ. એનું પણ સમીકરણ આવશે. જોઈ લેજો અહીંયા આગળ રફ કાર્ય કરીએ. Q બરાબર ms ડેલ્ટા T. આવું એક સમીકરણ આવશે આગળના ચેપ્ટરોમાં. Q બરાબર ms ડેલ્ટા T. એમાં S જે આવ્યો એને જ આપણે સ્પેસિફિક હીટ એટલે કે વિશિષ્ટ ઉષ્મા કહીએ. તો S ને કરતા બનાવો તો શું થશે? S બરાબર Q upon m ડેલ્ટા T. તો S નું સૂત્ર શું થશે? S બરાબર આ અલગ છે, જસ્ટ એક્સપ્લેન સમજવા માટે છે. Q બરાબર ms ડેલ્ટા T સમીકરણ હતું. S ના બરાબર S શું થાય? Q upon m ડેલ્ટા T. Q ના કહેવાય ઉષ્મા ઊર્જા. શું કહેવાય? ઉષ્મા ઊર્જા. m ના કહેવાય દર અને ડેલ્ટા T ના કહેવાય તાપમાનમાં થતો તફાવત. તો સીધું જ S નું સૂત્ર લખો તો શું લખી શકાય? આના પરથી કહો વિશિષ્ટ ઉષ્મા બરાબર Q. Q એટલે શું? ઉષ્મા ઊર્જા upon m એટલે દર ગુણ્યા તાપમાનનો તફાવત. તાપમાનનો તફાવત એટલે પ્રકારનું તાપમાન જ મળે. ક્લિયર? તો આ સૂત્ર પરથી આપણે S ને કરતા બનાવ્યો સ્પેસિફિક હીટ. ચલો સૂત્ર લઈએ. એના શું હશે? ઇઝ ઇક્વલ ટુ ઉષ્મા ઊર્જા. પાછળ શું આવ્યું? ઊર્જા શબ્દ આવ્યો. જો તો ઊર્જાનું શું સૂત્ર હતું? m1 l2 t - upon the mass m1 તાપમાન કેલ્વિન તો શું હતું? k1. ચલો ઓકે. તો સૂત્ર ક્યાંથી લાયા? એ પેલા સમીકરણ પરથી લાવ્યા હતા. તેથી સાદું આપીશું તો m1 કેન્સલ. શું હશે? તો m0 l2 t - 2 એના ઉપર મોકલશો તો k - 1. ચલો ક્લિયર? વિશિષ્ટ ઉષ્માનું યાદ રહેશે કે આપણે સમીકરણ લાવ્યા હતા એ તો કમ્પ્લીટલી m0 l2 t - 2 k - 1 કમ્પ્લીટ. ચલો નેક્સ્ટ આવે છે ઉષ્મા વાહકતા. તો આ માટેનું પણ સમીકરણ આવશે. યાદ રાખજો અહીંયા આગળ સમીકરણ લખું છું. dq/dt બરાબર k a ડેલ્ટા t upon l. આવું સમીકરણ આપણે આગળના ચેપ્ટરમાં આવશે કે dq/dt બરાબર ka ડેલ્ટા t upon l. જોઈ લેજો. dq ઉષ્મા ઊર્જા, dt સમય, k ને શું કહીશું આપણે? ઉષ્મા વાહકતા. a ક્ષેત્રફળ, ડેલ્ટા t તાપમાનમાં થતો ફેરફાર, l લંબાઈ. તો આ દરેક પદમાં શું કહેવાય? દરેક રાશિને મેં તમને કીધું. તેથી તમે k ને કરતા બનાવો તો કેમ આપણે ઉષ્મા વાહકતા k નું સૂત્ર લાવવાનું? તો k ના કરતા બનાવો શું થશે? k બરાબર dq ગુણ્યા l upon dt ગુણ્યા a ગુણ્યા ડેલ્ટા t. તો આ k નું સૂત્ર બની ગયું. શું થાય? k બરાબર dq ઉષ્મા ઊર્જા ગુણ્યા લંબાઈ upon સમય ગુણ્યા ક્ષેત્રફળ ગુણ્યા તાપમાનનો થતો તફાવત. તો આ સૂત્ર પરથી આપણે k નું લાવી શકીએ. ચલો શું લાયા? તો સૂત્ર પરથી અહીંયા બનાવી દો. ઉષ્મા વાહકતા સ્મોલ k બરાબર ઉપર શું લાયા? dq એને કહેવાય ઉષ્મા ઊર્જા ગુણ્યા l એટલે લંબાઈ કહો કે જાડાઈ કહો બધું ચાલે. નીચે dt સમય, a ક્ષેત્રફળ અને ડેલ્ટા t તાપમાનમાં થતો તફાવત. લઈને તાપમાન લખીએ તો પણ ચાલે. ચલો ક્લિયર? ઇઝ ઇક્વલ ટુ સાદું વાપરે છે ઉષ્મા ઊર્જા m1 l2 t - 2. કેમ? પાછળ ઊર્જા આવી. લંબાઈ l1 upon સમય t1 ક્ષેત્રફળ l2 તાપમાન કેલ્વિન તો k1. ક્લિયર? શું થશે? તેથી l2 કેન્સલ. કેટલી વધશે? m1 અહીંયા આગળ l1 t ની -2 આના ઉપર મોકલશો તો t ની
માઇનસ 3 k ની માઇનસ 1 શું મળ્યું m1 l1 t minus 3 k minus 1 ક્લિયર નેક્સ્ટ વિદ્યુત ભાર તો વિદ્યુત ભારનું તમે ધોરણ 10 નું સમીકરણ લાવી ચૂક્યા છો q બરાબર it વિદ્યુત ભાર q બરાબર i ગુણ્યા t i ને કહેવાય વિદ્યુત પ્રવાહ t ને કહેવાય સમય તો શું સૂત્ર બનશે વિદ્યુત ભારનું બ્રેકેટમાં વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય શું સમીકરણ વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય વિદ્યુત પ્રવાહનું a1 સમયનું t1 તો ફાઇનલ લખીએ તો m0 l0 t1 a1 ચલો ક્લિયર યાદ રહેશે વિદ્યુત ભારનું વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય નેક્સ્ટ વિદ્યુત સ્થિતિમાન તો આ વિદ્યુત સ્થિતિમાનનું પણ આગળના અભ્યાસમાં તમારે સમીકરણ આવશે એનું જસ્ટ તમને હું સૂત્ર કહી દઉં છું કે વિદ્યુત સ્થિતિમાન એટલે એકમ વિદ્યુત ભાર દીઠ થતું કાર્ય સિમ્પલ સૂત્ર છે શું કીધું વિદ્યુત સ્થિતિમાનનું એકમ વિદ્યુત ભાર જે કોઈ પણ એકમ હોય ને એ બધા છેદમાં આવે તો એકમ વિદ્યુત ભાર દીઠ થતું કાર્ય તો એકમ વિદ્યુત ભાર એટલે વિદ્યુત ભાર ક્યાં આવશે નીચે કાર્ય ક્યાં આવશે ઉપર તો વિદ્યુત સ્થિતિમાનનું યાદ રાખજો એકમ વિદ્યુત ભાર દીઠ જે કાર્ય થાય છે એ કાર્યને જ આપણે વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ તો શું સૂત્ર વિદ્યુત સ્થિતિમાન બરાબર કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર કાર્ય શું કાર્યનું m1 l2 t - 2 upon વિદ્યુત ભારનું તમે ઉપર લાવ્યા શું લાવ્યા a1 t1 તેથી વિદ્યુત સ્થિતિમાનનું શું બનશે m1 l2 t - 3 -3 છે બરોબર a - 1 આ પણ ખાસ અગત્યનું તો વિદ્યુત સ્થિતિમાન જેને આપણે વોલ્ટેજ કહીએ વોલ્ટેજનું પરિમાણ સૂત્ર યાદ રાખજો m1 l2 t - 3 a - 1 ચલો ઓકે નેક્સ્ટ અવરોધ હવે અવરોધનું લાવવું હોય તો ઓહમનો નિયમ તમે ભણી ચૂક્યા છો શું હતો ઓહમનો નિયમ v બરાબર ir આવો ઓહમનો નિયમ હતો એમાં r નો કરતા બનાવો તો i ક્યાં આવશે નીચે તો શું થાય r બરાબર v ભાગ્યા i વોલ્ટેજ ભાગ્યા વિદ્યુત પ્રવાહ શું થાય વોલ્ટેજ ભાગ્યા વિદ્યુત પ્રવાહ આ સમીકરણ પરથી r બની શકે કેવી રીતે શું થશે કહો વોલ્ટેજ એ વોલ્ટેજને આપણે આપણી ભાષામાં વિદ્યુત સ્થિતિમાન કહીએ અપોન નીચે i હતો એને કહીશું વિદ્યુત પ્રવાહ તો અવરોધનું યાદ રાખજો વિદ્યુત સ્થિતિમાન અપોન વિદ્યુત પ્રવાહ ચલો વિદ્યુત સ્થિતિમાન ઉપર લાવી ચૂક્યા વિદ્યુત સ્થિતિમાનનું m1 l2 t - 3 a - 1 અપોન વિદ્યુત પ્રવાહનું a1 સાદું રૂપ આપી દો શું વધશે m1 l2 t - 3 એના ઉપર મોકલશો તો a - 2 તો અવરોધનું સમીકરણ યાદ રાખજો પરિમાણિક સૂત્ર m1 l2 t - 3 a - 2 ચલો ક્લિયર કમ્પ્લીટ નેક્સ્ટ કેપેસિટન્સ તો અગેન ધોરણ 12 માં આખું ચેપ્ટર આવશે કેપેસિટન્સ નું તો એનું સૂત્ર છે કેપેસિટન્સ બરાબર વિદ્યુત ભાર ભાગ્યા વિદ્યુત સ્થિતિમાન શું કીધું વિદ્યુત ભાર ભાગ્યા વિદ્યુત સ્થિતિમાન આ સમીકરણ સીધું જ આવશે 12મા ધોરણમાં તો શું સૂત્ર કીધું વિદ્યુત ભાર અપોન વિદ્યુત સ્થિતિમાન ચલો તેથી સૂત્ર યાદ રાખજો c બરાબર q ભાગ્યા વિદ્યુત ભાર ક્યાં લાવે વિદ્યુત ભાર આર્યુ શું હતું a1 t1 અપોન વિદ્યુત સ્થિતિમાન આર્યુ વિદ્યુત સ્થિતિમાન શું છે તો m1 l2 t - 3 a - 1 ચલો સાદું આપી દઈએ તો શું બનશે કેપેસિટન્સ બરાબર m નો ઉપર મૂકો તો m ની -1 ઘાત l નો ઉપર મૂકશો તો l ની -2 t નો ઉપર મૂકો તો
-3 વાળી +3 અને a T4 a નો ઉપર મોકલ શોધો a તો કેપેસિટન્સ નું પણ ખાસ અગત્યનું યાદ રાખજો m-1 l-2 T4 અને a ક્લિયર નેક્સ્ટ ઉષ્મીય ક્ષમતા તો ઉષ્મીય ક્ષમતાનું સૂત્ર છે ઉષ્મા ઊર્જા ભાગ્યા તાપમાન શું કીધું ઉષ્મા ઊર્જા ભાગ્યા તાપમાન તો ઉષ્મા ઊર્જા પાછળ ઊર્જા આવી ઊર્જાનું શું છે m1 l2 t-2 તાપમાનનું કેલ્વિન ઓકે સાદું રૂપ આપી દઈએ શું મળશે m1 l2 t-2 k-1 ચલો ઓકે ઉષ્મીય ક્ષમતાનું પણ યાદ રહેશે ઉષ્મા ઊર્જા ભાગ્યા તાપમાન છેલ્લે ગુપ્ત ઉષ્મા એને લેટન્ટ હીટ કહેવાય ઇંગ્લિશમાં તો એનું પણ સમીકરણ આવશે અહીંયા આગળ જોઈ લેજો જસ્ટ હું સમીકરણ લખું છું પછી આપણે ઉષ્મા ઊર્જા કરતા બનાવીશું આવું સમીકરણ આવશે Q બરાબર mn Q ઉષ્મા ઊર્જા m દર l લેટન્ટ હીટ આને જ ગુપ્ત ઉષ્મા કહેવાય કયું સૂત્ર Q બરાબર ml l નો ગુપ્ત ઉષ્મા કહેવાય તો l નો હું કરતા બનાવું તો m ક્યાં આવશે નીચે શું બનશે ઉષ્મા ઊર્જા ભાગ્યા દર બનશે યાદ રહેશે શું કીધું l ના કરતા બનાવીશું તો ઉષ્મા ઊર્જા ભાગ્યા દર ચલો ઉષ્મા ઊર્જા ફરીથી ઉપર ઊર્જા આવી m1 l2 t-2 अपॉन દર નું શું થાય m1 તો m1 કેન્સલ થશે તો ફાઇનલી ગુપ્ત ઉષ્માનું શું મળશે m0 l2 t-2 ક્લિયર ઓકે આવડશે કોઈ પણ તમારે પારિમાણિક સૂત્ર લાવવું હોય તો એનું સમીકરણ ખાસ અગત્યનું છે જો એ સમીકરણ આવડતું છે તો તમે એનું પારિમાણિક સૂત્ર ઈઝીલી બનાવી શકશો ક્લિયર તો જેટલા પણ સમજાવ્યા એ બધા તમને ખાસ એકદમ યાદ રહેવા જોઈએ ક્લિયર ઓકે થેન્ક યુ